ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે છે 30 નવેમ્બર. બહુ દિવસો પછી બ્લોગ બનાવી રહ્યો છું. એકચ્યુઅલી શૂટના લીધે ડેલી બ્લોગ બનાવવા તો પોસિબલ હોતા નથી. સવારના 6 વાગી રહ્યા છે અને હું જઈ રહ્યો છું શૂટમાં. 5 વાગે ઉઠ્યો હતો, રેડી થયો અને 6 વાગે જઈ રહ્યો છું. આજના દિવસમાં 3 શૂટ છે. હવે એક દિવસની અંદર 3 શૂટ કરવા બહુ જ અઘરું છે. એટલા માટે એક શૂટમાં હું જઈ રહ્યો છું અને બાકી ટીમ ત્યાં ડાયરેક્ટ પહોંચી રહી છે અને બાકીના શૂટમાં પપ્પા અને કિનલ જઈ રહ્યા છે. એમ કરીને આજના દિવસમાં 3 શૂટ છે. સો જોઈએ હવે આજનો દિવસ કેવો હેક્ટિક રહે છે, કેમ કે એક દિવસની અંદર 3 શૂટ અને એ બી પાછા વેડિંગના, એટલે બહુ અઘરી વસ્તુ છે કમ્પ્લીટ કરવી. જોઈએ. અને એ બી પાછું એક નિકોલ છે, એક કોબા છે અને એક રજવાડું, એટલે ત્રણેયની ડાયરેક્શન આખી જુદી છે અમદાવાદમાં. એટલે જોઈએ આજનો દિવસ કેવો હેક્ટિક રહે છે. સવારમાં ટ્રાફિક નહીં હોય એટલે ઇશ્યુ નથી કે ટાઈમે પહોંચવાનો, કેમ કે 1 કલાકનો જે ટાઈમ રાત્રે બતાવતો હતો મેપમાં, અત્યારે 30-40 મિનિટ્સ જ બતાવે છે. એટલે હવે બહુ વાર નહીં લાગે પહોંચતા. સવારના 7:30 થઈ રહ્યા છે અને અમે લોકેશન પર પહોંચી ગયા છીએ. અહીંયા બહુ જ મસ્ત સનરાઈઝ થઈ રહ્યો છે સવારમાં. અહીંયા કપલના પોર્ટ્રેટ્સ લેવા માટે અમે લોકો આવ્યા છીએ. એટલું મસ્ત એટમોસ્ફિયર છે, મારી પાછળ જોઈ શકાય છે. વાવ. હજુ ટાઈમ છે થોડો અને અહીંયા બહુ જ મસ્ત ક્રિકેટ રમી રહ્યા છે બધા. અને અમે અહીંયા પાર્ક કરી અને અહીંયા બેઠા છીએ. થોડું લઈ જાઓ. સવારના 8 વાગી રહ્યા છે. અમે ક્લાયન્ટની વેઇટ કરતા હતા, બટ હજુ નથી આવ્યા કોઈ. તો અમે ગાયને અહીંયા ચારો ખવડાવી રહ્યા છીએ. ઠંડીમાં મસ્ત સનરાઈઝ અને એમાં આવા બધા નેચરલ એકદમ વાતાવરણ, અને એમાં વાંદરા અહીંયા દેખો મજા કરી રહ્યા છે ફૂલ કૂદકામાં આમથી આમને આમ. શૂટની વચ્ચે એક ખેલ થઈ ગયો છે. અમારી ગાડી જે પાછળ પડી છે ત્યાં છે અને લાઇટ ચાલુ રહી ગઈ હોય કે કંઈ બી હોય, પણ બેટરી ઉતરી ગઈ છે. હવે ત્યાંથી ચાલુ નથી થતી, એટલા માટે અમે જઈ રહ્યા છીએ બીજી ગાડીમાં. અહીંયાથી તો આજે સવારે ગાડી બગડી હતી, તો તેજસ એને રિપેર કરાવવા ગયો હતો. મેં ફોન કર્યો તો કોઈ ગેરેજમાં, જે આવીને રિપેર કરી ગયા હતા અને તેજસ ત્યાં જ બેઠો હતો
અમે લોકોએ 2 ઇવેન્ટ પતાવી. મેં એક પતાવી હતી, કિનલે એક પતાવી. અને સાંજની જે ત્રીજી ઇવેન્ટ છે એમાં હું અને કિનલ બંને સાથે આવ્યા છીએ. અને તેજસ ઓફિસ ગયો છે. અને આ ઇવેન્ટ્સ અહીંયા રજવાડુમાં છે. જો મેરેજ ચાલે છે. હા, મેરેજ ચાલે છે. સો એનામાં અમે બેઠા છીએ. અહીંયાનું ડેકોર બહુ જ મસ્ત છે, એકદમ વિન્ટેજ સ્ટાઇલ. અત્યારે રાતના 10 વાગી રહ્યા છે અને હું ને કિનલ ઇવેન્ટ પતાવીને ઘરે જઈ રહ્યા છીએ. સવારે 6 વાગ્યા આસપાસ નીકળ્યા હતા ત્યારે અંધારું હતું. અત્યારે ઘરે જઈએ છીએ ત્યારે અંધારું. આખો દિવસ આજે બહાર જ ફર્યા છીએ. 3 ઇવેન્ટ પતાવતા થાકી જવાય છે એક જ દિવસની અંદર. બહુ લોડ પડે કેમ કે 3 જગ્યાએ આમ થયા મને. એ બી અમદાવાદના, એક ગાંધીનગર, એક નિકોલ અને એક જીવરાજ પાર્ક બાજુ. એટલે 3 ઇવેન્ટ બહુ જુદી જુદી જગ્યાએ હતી. બસ અત્યારે ઘરે જઈ રહ્યા છે. ઘરે બા દાદા આવ્યા હશે એટલે એમને મળીશું અને પછી સૂઈ જઈશું. આજનો દિવસ એકદમ હેક્ટિક કામથી ભરેલો રહ્યો. આમ મજા કામ કરવાની. ઇવેન્ટ્સ હોય તો બહુ બધા એક્સપિરિયન્સ નવું શીખવા મળે. કિનલ આજે પહેલી વાર વેડિંગમાં આવી હતી. તને કેવું રહ્યું? સરસ, મજા આવી ગઈ. શું શીખવા મળ્યું? બહુ બધું શીખવા મળે. જઈએ તો બહાર બધું એનું ડેકોર સારું હતું. ડેકોર જોયું, બધું સરસ હતું. બરોબર. તો મળીએ બા દાદાને.